તો ન્યૂઝ બુલેટિનની શરૂઆત કરીશું સૌથી મહત્વપૂર્ણ સમાચારોની સાથે। ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આજે મળી। ધમકી મળતાની સાથે જ પોલીસ પ્રશાસન પણ એલર્ટ મોડમાં આવ્યું। સ્કૂલ સહિત પોસ્ટ ઓફિસ, હાઈકોર્ટ બાદ હવે વિધાનસભાને પણ ધમકી આપવામાં આવી। મહત્વનું છે કે ઈમેલ મારફતે વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। ધમકીભર્યો મેલ મળતાની સાથે જ પોલીસ પણ દોડતી થઈ ગઈ। ગૃહની કાર્યવાહી શરૂ થવામાં પણ વિલંબ થયો। પોલીસ સહિત ડોગ સ્ક્વોડ અને બીડીએસ સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। આજે કોઈ થ્રેટ મળી હોય, બોમ્બ થ્રેટ, એવા સમાચારો છે એટલે અમને બધાને કહેવામાં આવ્યું કે તમે દ્વારકા હોલની અંદર બધા પહોંચી જાઓ। ખરેખર તો 9 વાગે આજે હાઉસ શરૂ થવાનું હતું, પરંતુ થ્રેટને કારણે અત્યારે સ્ક્રીનિંગ કરે છે ડિપાર્ટમેન્ટ। જ્યાં સુધી સ્ક્રીનિંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અહીંયા દ્વારકા હોલ રહેવામાં બધાને સૂચના મળી છે। હું માનું છું ત્યાં સુધી સ્ક્રીનિંગ સુધી રાહ જોવું પડશે, એટલે સ્ક્રીનિંગ પૂરી થાય એના પછી જ કંઈ કહી શકાય, કારણ કે એ કામ પોલીસનું છે એટલે અમને બહુ એ બાબતનો ખ્યાલ નથી। પણ બધાને અહીંયા ધારાસભ્યો અને બીજા મંત્રીમંડળના સભ્યશ્રીઓને બધાને અહીંયા પહોંચવાની વાત કરી છે। છેલ્લા 5 થી 6 મહિનામાં ગુજરાતની શાળા, કોલેજ, યુનિવર્સિટીઓ, હોસ્પિટલો, સેશન કોર્ટ, હાઈકોર્ટ અને આજે વિધાનસભાને પણ બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। ત્યારે આ સિલસિલો છેલ્લા 5 થી 6 મહિનાથી ચાલે છે। આજે કોઈને પકડવામાં નથી આવ્યા, ત્યારે સવાલ એ થાય છે આટલું મોટું આપણું ગૃહ મંત્રાલય છે, પોલીસ છે, આધુનિક ટેકનોલોજી છે, મિકેનિઝમ છે, આવા લોકોને ન પકડવામાં આવવાથી અવારનવાર રોજેબરોજની આ પ્રકારની ધમકીઓ મળે છે, જેના કારણે ગુજરાતની જનતા ડરમાં છે। મારે ગુજરાત સરકારને, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રીને વિનંતી છે આવા લોકોને તાત્કાલિક અસરથી પકડવામાં આવે અને એમને કડકમાં કડક સજા થાય, દાખલારૂપ સજા થાય એ પ્રકારનો માહોલ બનાવવામાં આવે એવી વિનંતી છે। જે દિવસે પોલીસ આવા લોકોને પકડીને લાવશે એ દિવસે અમે પણ અભિનંદન આપીશું। વિધાનસભા ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવ્યા છે, આમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે। પછી પોલીસ એસઓપી મુજબ આખું વિધાનસભા પરિસર ચેક કરવામાં આવેલ છે। 3 બીડીએસ ટીમ દ્વારા આખું પરિસર ચેક કરાવીને 10 વાગે વિધાનસભા શરૂ કરવામાં આવેલ છે। જો ઈમેલ આવ્યા છે એની વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવશે અને તપાસ કરીને આગળ તપાસ વધશે। હવે તો પહેલા ગાંધીનગર પોલીસ ગુના દાખલ કરશે, પછી ડીજી સાહેબ નક્કી કરશે કે કઈ એજન્સી સાથે જોડશે।